આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી, અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી. અમિત ખૂંટ મામલે હવે સૌથી મોટા ધડાકા અને ખુલાસા થઈ રહ્યા છે. ગોંડલ અને રીબડા કે જેનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, અને ખાસ કરીને બળાત્કારના જેના પર કહેવાય ને કે આરોપ લગાડવામાં આવ્યા હતા એ અમિત ખૂંટ કે જેમણે આત્મહત્યા કરી લીધી હતી, અને આત્મહત્યા થયા બાદ ચારે કોર ચકચાર મચી જવા પામી છે. હવે અમિત ખૂંટના પરિવારજનો પણ મેદાને આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત આજથી 2 દિવસ પૂર્વેની છે કે જ્યારે અમિત ખૂંટ કે એના વિરુદ્ધમાં રાજકોટમાં એક ફરિયાદ નોંધાય છે, અને 17 વર્ષીય યુવતી, મોડેલ યુવતી, એમણે બળાત્કારનો આરોપ લગાડ્યો હતો અને કહ્યું હતું કે મારી સાથે અમિત ખૂંટે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો છે. જનાન હોસ્પિટલમાં એ સારવાર છોકરી લઈ રહી છે, આવી ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા હતા અને અમિત ખૂંટને શોધવાના પ્રયત્ન કર્યા હતા. પણ આજે સવારે અમિત ખૂંટ ઢાળ સાથે લટકતો જોવા મળ્યો હતો, એટલે સ્વાભાવિકપણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. પણ જ્યાંથી થેલીને બધું મળી આવ્યું છે, પોલીસ, એફએસએલની ટીમ, જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજા, બધા જ લોકો ત્યાં સ્પોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાંથી પોસ્ટમોર્ટમ રૂમે લઈ ગયા હતા. ત્યાંથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે, ફોરેન્સિક તપાસ માટે એમની ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. ત્યારે અમિત ખૂંટના કાકા કે જેઓએ મીડિયા સામે સૌથી મોટું અત્યાર સુધીનું નિવેદન આપ્યું છે અને નામજોગ કહ્યું છે કે મારો ભત્રીજો કે તેને કાવતરું કરીને મારી નાખવામાં આવ્યું છે, ને એને મારવા પાછળ 2 લોકો એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે. આ બંનેના નામજોગ મીડિયા સામે એમણે પ્રતિક્રિયા આપી છે. પહેલા એ પ્રતિક્રિયા સાંભળો કે તેમાં અમિત ખૂંટના કાકાએ શું કહ્યું. જે દુઃખદ ઘટના બની છે, તમારી શું માંગ છે? અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી. જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં. અમિતે કઈ તમને વાત કરી હતી આ ઘટના વિશે કે કોઈને ત્રાસ પકડે વિશે વાત કરી? ત્રાસ તો અમે મારો હગો ભત્રીજો છે, અમે ભેગા જ હોય, કાયમી મળતા જ હોય, બરોબર છે. અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો, હું એને ફોન કરતો. શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા. પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે. આમાં તમને શંકા શું છે? ફોરેન્સિક પીએમ કરાવવાના છો કે શું શંકા? હા, ફોરેન્સિક પીએમ કરાવવું જ છે અમારે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી. મુદ્દો છે આ છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે, અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પર. એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું, તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરના આવવાના હતા. એને બદલે ત્યાં જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી કોઈ આ ડેરો નહીં. તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું, અને એ પાત્ર આવું બોગસ છે. અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલા એને ખાલી ફોન ઉપરની હોમ વાત કરી અને કર્યા પછી ખોટું ગાડીમાં બેહાડીને કે મારી ઉપર કર્યું. આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે. અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીવ્યું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય
એ જો એ કે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે. અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટીમાં લઈને ગમે ને આ ધંધો કરે. હે કોને આવે ફરિયાદ નોંધાવી? ફરિયાદ અનુરથી અમે એની સામે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે એ અને એની સાથે 2-4 જણા જોડાયેલા છે. બધાના નામમાં એને 4 પાનાની એફઆઈઆર લખેલી છે. ઓલી શું કહેવાય આપણે સુસાઇડ નોટ. અમિતને કઈ પ્રકારનો ત્રાસ દેવામાં આવ્યો? હા, એ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે. કેટલા દી થયા એને આ ટોર્ચર કરતા હતા એને ટોટલ 4 પાનાના પેજમાં એને એક પોઈન્ટ લખ્યો છે. મને ક્યાં ક્યાં હેરાન કર્યો, શું કર્યું. એક નાનો છોકરો છે, સીધું સાદું ગામ છે, પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય. આ રીતે આખો આ પરિવારનો ધંધો છે. 2022 નો કાર રાખીને એની ષડયંત્ર કર્યું છે. ભેગું એ છે 2022ની ચૂંટણીનો મુદ્દો જે છે ને, ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ, એ મુદ્દો આમાં ભેગો છે. મોહનભાઈ, પાટીદાર સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયો છે. હવે તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં, આ જે કાવતરું કરનારી છોકરીઓ, એ છોકરીનો બાપો જે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી, અહીંથી કઈ બોડી કઈ લઈ જવાના નથી. અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે. પોપટભાઈ સોરઠિયાનો જે મર્ડર કેસ હતો એની જે અનિરુદ્ધે કંઈક અરજી કરી હતી સજા માફીની, એમાં અમિત કુટે કઈ અરજી કરી હતી એના વિરુદ્ધમાં? ના, એને એમાં કઈ કરી નથી. છે કરેલી કરેલી હોય તો મને ખબર નથી, કરેલી હોય તો ખબર નથી. પણ આ એનું રાખે ખા પોપટભાઈ ને દગાથી માર્યા હતા. એના પોપટભાઈ ને 88માં રાષ્ટ્ર ધજાની લહેરાવી અને બેઠા, પાછળથી દગાથી 5 ગોળી એને માથામાં ઠોકી દીધી હતી. અને આ સિવાય એના બાપાએ સરપંચ હતો, એનો ખૂન કરીને પંચાયત લીધી. મહીપતે દાનુભા કરીને છે એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો. આનો આ 3 પેઢી થયા. આનું આ જ કામ છે, બીજું કોઈ કામ જ નથી. કેમ પડાવી લેવા પૈસા, કેમ ખાઈ જવું બધાનો, આ જ ધંધો છે. કઈ રીતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો ત્રાસ હતો? કારણ કે જે સુસાઇડ નોટ લખી છે તેમાં પણ બંનેનું નામ છે અને ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પણ બંનેનું. આ પણ બંને ભેગા જ છે, આમાં કોઈ જુદા નથી. રાજદીપસિંહને હીરો બનાવવાનું આ બધું કરે છે. તો આ તમે જેને સાંભળ્યા એ અમિત ખૂંટ કે જે આત્મહત્યા જેમણે કરી લીધી છે ને જેના ઉપર બળાત્કારનો આરોપ હતો ને સાથે સાથે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સાથે પણ એમના ફોટા હતા. પણ હવે આરોપો એવા લાગી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને એ લોકો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. પણ હવે આરોપો એવા લાગી રહ્યા છે કે અનિરુદ્ધ જાડેજા અને રાજદીપસિંહ રીબડા આ બંને સાથે મળી કાવતરું કરી અને પેલી જે બ્લેકમેલ કરાવે છે છોકરીઓ તેને સાથે રાખીને મારા ભત્રીજાને એમને ફસાવવામાં આવ્યો છે, જેથી કરીને ડરના કારણે મારો ભત્રીજો આત્મહત્યા કરી ગયો છે. પણ જ્યાં સુધી હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની જ્યાં સુધી ધરપકડ કરવામાં નહીં આવે, પોલીસ પકડ નહીં કરવામાં આવે, ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાની ના પાડી દીધી છે. એટલે ગોંડલ અને રીબડા એકવાર ફરી ચર્ચામાં આવ્યું છે. અને સાથે સાથે અમિત ખૂંટની જે સુસાઇડ નોટ મળી હતી એ સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મારું મરવાનું પાછળનું કારણ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે, કારણ કે બંનેના ત્રાસથી હું હવે ત્રાસી ગયો છું. અને જે લોકોએ જે છોકરીઓએ મારી પર બળાત્કારનો આરોપ નખાવ્યો છે તેને હું હની ટ્રેપમાં ફસાયો હતો, તેમને મને ફસાવ્યો હતો. પણ એ છોકરીઓ છે એ જયરાજસિંહ જાડેજાના કહેવાથી બધી કામ કરે છે, આખી ટોળકી છે, ગ્રુપ છે, આવા ધંધા કરતી હોય છે. ત્યારે એ અમિત ખૂંટ છે તેના કાકાએ પણ નિવેદન આપ્યું હતું કે એમની પાછળ જે છોકરીઓ હતી તે પણ અનિરુદ્ધસિંહ જાડેજાને એના દ્વારા બધું રાખવામાં આવ્યું હતું. એવા આરોપો અત્યારે લગાડવામાં આવી રહ્યા છે. પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની જ્યાં સુધી ધરપકડ ન થાય, આની પર કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાની અમિત ખૂંટના પરિવારે અત્યારે ચોખ્ખી ના પાડી દીધી છે. આ ઘટનાને લઈને તમે શું માનો છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.